તીર્થંકરો ના મુખ કમલથી વહે કમલ સરસ્વતી ગણધર તણી વિશાળ પ્રજ્ઞા સૂત્ર રૂપે દુઃખી અને પાપિતણા દુઃખ પાપને નિવારતી છીનવાણી મૈયા તુજ કૃપાથી થાય મુજની રમલમય જીનવાણી મૈયા તુજ કૃપાથી થાય મુજની રમલમય અનંત જ્ઞાની અનંત દર્શની ત્રિલોકીના તીર્થંકર પરમાત્મા શ્રમણ ભગવાન મહાવીર સ્વામીના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. મારા તમારા અનંત અનંત ઉપકારી સર્વ ગુરુ ભગવંતોના શ્રી ચરણોમાં આપણી સૌની ભાવના. અનંત જ્ઞાની પુરુષોએ જગતના સર્વ જીવોના આત્મકલ્યાણ માટે શાસ્ત્રોની પ્રરૂપણા કરી. શાસ્ત્રના પ્રત્યેક શબ્દમાં જ્ઞાનીઓએ અનંત 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 ભાવો ભર્યા છે. મારી અને તમારી બુદ્ધિની ફૂટપટ્ટી તો બહુ જ નાની છે. અગર આપણે ધારીએ કે ભગવાનના દરેક શબ્દોના આપણે ભાવને પામી જઈએ, આપણા માટે પ્રાય અશક્ય છે. મારો ને તમારો આત્મા એવા એવા ભાવોમાં રમી રહ્યો છે કે જેના કારણે આપણે સતત સુખ અને સતત દુઃખને ઊભા કરી લઈએ છીએ. હા, કોઈ કાર્ય સારું કરીએ અને આપણા માટે સુખનું નિર્માણ થઈ જાય, અને કોઈ કાર્ય એવું ખરાબ થઈ જાય કે આપણા માટે ભાવિમાં દુઃખની પરંપરા ઊભી થઈ જાય. આવું આપણે આ ભાવમાં જ કરીએ છીએ કે તે પહેલાના ભાવમાં પણ કરતા આવ્યા છીએ? તમે કહેશો અમે તો અનાદિકાળથી, કેટલા કાળથી? અનાદિકાળથી મારો તમારો સૌનો આત્મા કર્મ બંધન કરતો જ આવ્યો છે, કરતો જ આવ્યો છે. સારા નરસા ભાવો એમના સુખ દુઃખનું નિર્માણ કરે છે. આપણે ગઈકાલે નિર્ગ્રંથ પ્રવચનકારે બતાવેલી ગાથાઓમાંથી એક ચૂંટેલી ગાથા છે, ખણમિત સુખા બહુકાલ દુઃખા.
અહીં ક્ષણભર જો સુખમાં રહી ગયા, સુખના અનુભવમાં રહી ગયા, એમાં આપણે રચ્યા પચ્યા રહ્યા. કેટલી વાર? ક્ષણ માત્ર. અને આપણા તો કેટલાય દિવસો, કેટલાય મહિનાઓ શેમાં રચ્યા પચ્યા હોઈએ આપણે? આપણને મળેલા સુખમાં જ રાચતા હોઈએ. તો જો સુખમાં જ રાચવાનું હોય તો એનું પરિણામ કેવું આવશે? કેવું આવશે? બહુકાલ દુઃખા. શું આવશે? ઘણો કાળ આપણે દુઃખનો અનુભવ કરવો પડે એવું સ્થાન મળશે, એવો સંયોગ મળશે, એવી કોઈ પરિસ્થિતિ સર્જાશે કે આપણે દુઃખમાંથી જલ્દીથી મુક્ત નહીં થઈ શકીએ. માટે જ્ઞાનીઓ કહે છે, સજાગ થઈ જા. આપણી સામે લાલ બત્તી ધરવામાં આવે કે સજાગ થઈ જા. આપણા ભગવાન એક વાર નહીં, બે વાર નહીં, 36 વાર કહી ગયા છે. શું? સમયમ ગોયમ માપમાઈ. આપણે બધા બહુ બુદ્ધિશાળી, અર્થ ભાવાર્થને સમજનારા. આપણે તો કહેશું ભગવાને ગૌતમને ઉદ્દેશીને કહ્યું છે, અમને કાંઈ નથી કહ્યું. અમે તો કેવા મજાના. અમને શું કહે? કોને કહ્યું છે? ગોયમ શબ્દ આવ્યો છે. હે ગૌતમ, સમય માત્રનો પ્રમાદ ન કર. શાના માટે? સજાગ થઈ જવા માટે. શેમાં સજાગ થવાનું? કે મળેલું સુખ, મળેલી સામગ્રીઓ, મળેલી સુવિધાઓ, એમાં રચ્યા પચ્યા રહેવાનું નથી. એનાથી અલિપ્ત થઈ જવાનું છે. હમણાં અમારે વાંચણીમાં નંદી સૂત્રમાં પદ્મ કમળની વાત આવી. સારી પદ્મ કમળની વાત આવી કે એમાં ગાથામાં જ બતાવ્યું છે, ચલો હ એટલે જલના ઓઘ એટલે પ્રવાહથી જે અલિપ્ત છે. કમળ કેવું છે? જલના પ્રવાહથી અલગ પડેલું, ઊંચે ઉઠેલું. અને આપણે અંદર અંદર જતા જઈએ છીએ. સમજાય છે? જે સામગ્રી મળતી જાય છે, જે સુવિધાઓ પ્રાપ્ત થતી જાય છે, એમાં આપણું મન ગરકાવ થાય છે કે નહીં? અને સુખનો અનુભવ આપણું મન કરે, એ સુખ પણ કેટલા સમયનું હોય? ક્ષણિક લાગે, અલ્પ સમય લાગે. 100 વર્ષના ગાળામાં તો કેટલાય વાળા ઝાડા બદલાય જાય. ના બદલાય? એક સરખું સુખ કોને 100 વર્ષ મળે? અરે એક સરખું દુઃખ પણ ના રહે અને એક સરખું સુખ પણ ના રહે, બદલાતું જ રહે. એનું શું કારણ હશે? એનું શું કારણ હશે? સુખમાંથી દુઃખમાં પલટાઈ કેમ જાય? દુઃખ સુખમાં પલટાઈ કેમ જાય છે? તમને બધાને ધર્મ ધ્યાનનો કયો સર્ગ આવડે છે? આવડે છે ને? ધર્મ ધ્યાનના કયો સર્ગમાં એક ભેદ બતાવ્યો છે, આવાય વિજયે, અને એના પછીનો ભેદ બતાવ્યો છે વિવાગ વિજયે. જો આ ગાથા સાથે એનું અનુસંધાન છે. કઈ ગાથા સાથે?
ખણમિત સુખા બહુકાલ દુઃખા. અને તમારા ધર્મ ધ્યાનના કાયોત્સર્ગના બે ભેદમાં પણ આવાય વિજય એનો અર્થ શું છે? બોલો ને. આવાય વિજય કહેતા જીવ સંસારમાં દુઃખ થકી ભોગવે છે. શું દુઃખ કેમ આવે છે? જુઓ, આવી સરસ મજાની ચિંતવના પ્રતિક્રમણ કરતા કરતા લાસ્ટમાં જ્યારે મોટો કૌશક કરવાનો હોય ત્યારે આપણા પૂર્વાચાર્યોએ એવી આયોજના કરી છે કે ધર્મ ધ્યાનની ચિંતવના કરો. તાની આ આયોજન પણ પૂર્વાચાર્યનું હોય, પણ એ પાઠ તો ઉવાઈ સૂત્રનો છે. કયા સૂત્રનો? કયો પાઠ? ધર્મ ધ્યાનનો. તો એ ધર્મ ધ્યાનના ઉવાઈ સૂત્રના પાઠના આધારે પૂર્વાચાર્યોએ નક્કી કર્યું કે શાંત ચિત્તે પ્રતિક્રમણ તો કરી લીધું, છેલ્લે ચિંતવના પણ એવી કરી લો કે જીવને દુઃખ શા માટે આવે છે? અરે સુખ અને દુઃખ બંને સાથે શા માટે આવે છે? આપણે ક્યારે આવા શબ્દો સાંભળીએ છીએ, બોલીએ છીએ, કાયોત્સર્ગ કરીએ છીએ, પણ એની વિચારણામાં ચડી જતા નથી. હા, શબ્દશઃ બરાબર કડકડાટ આવડી ગયું એટલે આપણે જગ જીતી ગયા. નહીં, પાઠ બરાબર આવડે છે, એક શબ્દની પણ ભૂલ નથી, પણ એટલાથી સંતોષ માનવાનો નથી. એમાં ચોખ્ખું બતાવ્યું છે અણુપેહા, ચિંતવના કરવાની છે. શું કરવાનું? અને આપણે વિચારીએ કે ધર્મ ધ્યાનનો કૌશક બહુ લાંબો છે, આ બેન તો બહુ ધીમું ધીમું બોલે છે. શું? તો એને વાર લાગશે. એટલે મનમાં પોતે 4 લોગસનો કૌશક કરીને પાડી લે. પાડી લીધા પછી પણ શું કરવાનું છે? હા, આપણે મનથી ખુલ્લા થઈ ગયા કે હાસ, હવે પ્રતિક્રમણની બધી વિધિ પૂરી થઈ ગઈ. આમના માટે કઈ ધર્મ ધ્યાનનો કાયોત્સર્ગ નથી. શેના માટે? ચિંતવના કરો. અરે ભગવાન કહી ગયા છે, ઉવાઈ સૂત્રની વાત છે, અણુપેહા, અનુપ્રેક્ષા કરો. આપણે પેલું વિચારવાનું છે આવાય વિજય. એનો અર્થ શું છે? જીવ સંસારમાં દુઃખ શા થકી ભોગવે છે? અહીં બેઠેલાઓને ક્યારેય દુઃખ આવ્યું ખરું? આવ્યું હોય? આવ્યું હોય? અને તે છતાં ફરીને કેવા ઊભા થઈ જઈએ, દુઃખમાંથી મુક્ત થઈ જઈએ અને ફરી મોજ માણવા માંડીએ. આપણી ચોટ મેમરી નથી લાગતી? કેવી? દુઃખને ભૂલી જઈએ અને ફરી પાછા શેમાં રાચવા માંડીએ? સુખમાં. અને સુખમાં રાચ્યો એટલે ફરી પાછું દુઃખ તો આવવાનું જ છે. ખણમિત સુખા બહુકાલ દુઃખા. ક્ષણ માત્રનું સુખ પણ બહુકાલનું દુઃખ છે, એનું સર્જન કરે છે. બહુકાળ ક્યાં જઈને ભોગવશું? નરકમાં, નિગોદમાં, એકેન્દ્રિયમાં, સાધારણ વનસ્પતિ કાયમાં. જીવે અનંતો કાળ ત્યાં વિતાવ્યો છે. કેટલો અનંતો કાળ વિતાવ્યો છે સાધારણ વનસ્પતિ કાયમાં. ખણમિત સુખા
બહુકાલ દુઃખા. આવાય વિજયે બતાવે છે કે જીવ સંસારમાં દુઃખ શા થકી ભોગવે, એના કારણો બતાવ્યા છે. મિથ્યાત્વ, અવ્રત, પ્રમાદ, કસાય, અશુભ્યો, કર્મ બંધનના કારણો બધા જ બતાવી દીધા છે. અને એ બંધનના કારણોને આપણે પોતે જ સેવ્યા છે. કોણે સેવ્યા હશે? જેના કારણે આપણે સુખ ભોગવીને પણ દુઃખ ઊભું કર્યું છે. શું કર્યું? ભોગવ્યું સુખ અને ઊભું કર્યું દુઃખ. ઘણા એવા હશે જૈન કહેવાતા હોય, કંદમૂળ વાપરતા હોય, પર્યુષણ સુધીના પચખાણ કર્યા હોય. એ તો આપણે વડીલોની પણ પરંપરા હોય. ક્યાં સુધી દિવસો ગણાતા હોય કે હવે સંવત્સરી ક્યારે આવશે. અને જેવા પર્યુષણ નજીક આવી જાય એટલે તો મનમાં ઘોડા પણ ઘડી રાખે કે હવે આપણે કઈ હોટેલમાં જશું. તો એક કનમૂળના સોયના અગ્રભાગ પર રહે એટલા ભાગમાં ભગવાને કેટલા જીવો કયા છે? અનંતા જીવો. અને એ અનંતા જીવોને રેસીને આપણે પોતે ખાઈ જઈએ અને એનો પણ આનંદ હોય. લસણ કાંદા વાળું કે બટેટા વાળું ખાય એનો આનંદ હોય. અને એના કારણે એ દુઃખ કેટલું ઊભું કરતા હશે, બહુ લાંબા કાળનું. કારણ કે અનંત જીવો સાથે એનું વેર બંધાઈ જાય. એટલે સમજાય કે અનંતના પણ કેટલાય ખાંગાઓ છે. જો એક કણી જેટલા કનમૂળના વિભાગમાં અનંતા જીવો હોય તો આખા બટેટામાં, આખા કાંદામાં, લસણની કઢીમાં કેટલા જીવો હોય. અને જે જીવો સાથે આપણે વેર બાંધ્યું એ વેર નહીં ભોગવે, વેરની વસૂલાત નહીં કરે. આ બધું કોને ના સમજાતું હોય? સમજાય તો બધાને. અરે નાના નાના ટબુડિયાઓને પણ સમજાય છે. અમને મૂળજીનગરમાં ચાતુર્માસ દરમિયાન એક ભાઈ મળ્યા. એ વાત કરતા હતા કે મારા ઘરે પુત્રના ઘરે પુત્ર છે અને જૈન શાળા જાય છે. એમને સમજાવ્યું છે કે કંદમૂળ ન ખવાય, લસણ કાંદા ન ખવાય. અને હું ખાઉં છું. કોણ ભાઈ કહે છે? દાદા છે. મારે તકલીફ છે અને હું ખાઉં છું. એટલે છોકરો શું કહે? મારા દાદા જૈન નથી. શું કહે? મારે તો એ કહેવું છે કે બાળકના સંસ્કારો જુઓ અને એ જ સંસ્કારો નાખનારા દાદાના સંસ્કારો જુઓ. આપણે જો દુઃખ ઊભું કરવું ના હોય તો સુખને ભોગવવા છતાં એમાં રાજવું નહીં. શું ન કરવું? રાજવું એટલે એના મય બની જાય, એનાથી જ રંગાઈ જાય. આ સુખ એ મારા માટે સર્વશ્રેષ્ઠ છે એમ માનવા લાગે. આવાય વિજયે બતાવે છે કે મિથ્યાત્વના કારણે, અવ્રતના કારણે, પ્રમાદના કારણે, કસાયના કારણે અને અશુભ યોગના કારણે જીવ કર્મ બાંધે છે અને એ કર્મો જીવને જ ભોગવવા પડે.
હજુ આગળ વિચારીએ તો દુઃખ માટે તો દોઢ શબ્દ ગણાય. વિભાગ વિજયમાં બતાવ્યું છે સુખ અને દુઃખ બંને પાછળ દુઃખ તો એમાં છે. ઘણી વાર પ્રશ્ન થાય કે ઘડીકમાં સુખ લાગે અને ઘડીકમાં દુઃખ લાગે, આવું કેમ થાય? કઈ જ તકલીફ ના હતી ને ઘણી વારમાં તો અસાતાનો ઉદય જાગ્યો. અરે મોજ મજાથી બધા સાથે વાતો કરતા હતા અને એવું માથું ચડ્યું છે. કેટલી વારમાં? અલ્પ સમયમાં. તો ઘડીકમાં સુખ અને ઘડીકમાં દુઃખ શા માટે આવ્યું? વિભાગ વિજય કહેતા. હા, વિભાગ વિજયનું કારણ શું? જીવ સંસારમાં સુખ અને દુઃખ બંને જોડાજોડ થકી ભોગવે છે. જુઓ, આપણા મનમાં ઉઠતા બધા જ પ્રશ્નોનું સમાધાન આપણા જ આગમોમાં ભર્યું છે. તો ઘડીમાં સુખ અને ઘડીમાં દુઃખ શા માટે? એનો જવાબ બહુ જ વિચારવા જેવો છે. જીવે જેવે રસે કરી. શું? જીવે જેવો રસ રેડીને કાર્ય કર્યું એ પ્રમાણે એને સુખ અને દુઃખ અનુભવવા મળે. ઘડીમાં અંતરમાં અનુકંપાનો ભાવ આવી ગયો હોય અને થોડીક જ વારમાં એ ભાવમાં પરિવર્તન પણ આવી જાય. તમને ખબર છે કે તમારે દાન દેવું હોય, કંઈક મનમાં વિચાર આવ્યો હોય અને જો તત્કાલ ના કરો તો બદલાય છે કે નથી બદલાતા? તો બરાબર એવી જ રીતે સુખ અને દુઃખને ઊભા કરવા માટે પણ આપણા પરિણામો બદલાતા જ રહે છે. શું થાય છે? સુખ આતે હૈ, दुख आते हैं, इन आते जाते सुख दुख में हम मस्त रहते हैं, हम मस्त रहते हैं. શું વિચારે છે? એ તો સુખ પણ આવે અને દુઃખ પણ આવે, અમે કેવા રહીએ? મસ્ત રહીએ. સુખ પણ આવીને ચાલ્યું જાય અને દુઃખ પણ આવીને ચાલ્યું જાય, પણ આ મસ્તી જે કવિને આવતી હશે, જેને ગાયું છે એને આવતી હશે, આપણને બધાને આવે છે ખરી? દુઃખમાં મસ્ત રહેવાય છે ખરી? દુઃખમાં આનંદ કોણ મનાવે? દુઃખમાં રોદણા કોણ રોવે? દુઃખમાં આનંદ કોણ મનાવે અને દુઃખમાં રોદણા કોણ રોવે? દુઃખના વર્ણન અગર કદાચ ઘૂંટણ દુખતો હોય કે કમર દુખતી હોય તો પણ દિવસમાં 5-10 વાર વ્યક્તિના મોઢે બોલાઈ જતું હોય કે હમણાં તો એટલો બધો દુખાવો થાય છે. કામવાળી આવે તો એના મોઢે કહે, બેનપણી મળે તો એના મોઢે કહે, ઘરના સભ્યોને કહે. કહેવાથી શું થાય? હળવું થાય? દુઃખ હળવું થાય? હળવા થવાય. એટલે મનથી હળવા થવાય, પણ દુખાવો માટે મારે તો એ કહેવું છે કે આવતા અને જતા સુખમાં અને દુઃખમાં આપણે શું રહેવાનું? મસ્ત રહેવાનું. શું રહેવાનું? અરે જરાક સ્માઈલ તો આપો. કેવા રહેવાનું? એ તો આવે, આપણે બાંધ્યા છે.
કોણે બાંધ્યા? આપણે જ બાંધ્યા છે અને આપણે જ ભોગવવાનો સમય આવ્યો છે. હે, શું રહેવાનું? મસ્ત રહેવાનું. સારું થયું, દુઃખ આવી ગયું, હજી મારા મગજની સભાનતા છે. શું છે? ત્યાં સુધીમાં આવી જવા હોય એટલે આવી જાઓ. સભાનપણે વિચાર શક્તિ પ્રમાણે એવું વિચાર કરીને કે મેં બાંધ્યા છે અને મારે ભોગવવાના છે. અગર મગજ નબળો પડી ગયો હોય તો બિચારાને એ પણ વિચાર ના આવે કે આ મારા જ બાંધેલા છે. હે, આપણા તો બધાના મગજ અત્યારે કેવા છે? સાબુત. કેવા છે? વિચાર શક્તિ છે. અરે કેટલી ધર્મની વાતો આજે કઈ પહેલી વાર થોડી સાંભળવા મળે છે. કેટલા વર્ષોથી સાંભળતા જ આવ્યા છીએ, સાંભળતા જ આવ્યા છીએ. અને દરેક સંતોએ, દરેક સતીજીઓએ આવા ધર્મના ઉપદેશ આપવા માટે મસ્ત રહેવાનું નહીં કહ્યું હોય? જે દુઃખનો સમય આવે એને પણ આનંદથી ભોગવી લઈએ અને જે સુખનો સમય આવે એમાં ગરકાવ ના થઈ જઈએ. શું ના થઈ જઈએ? એક રાજ્યમાં એક કવિ હતા અને બહુ સુંદર સુંદર ભાવો યુક્ત ભાવવાહી એવા કાવ્યો બનાવતા. એના કાવ્યો એટલા બધા ફેમસ થઈ ગયા, એ પોતાનું રાજ્ય છોડી અને બીજા કોઈ રાજ્યમાં જાય તો ત્યાંના રાજાને અગર ખબર પડે કે આ કવિ અહીં આવ્યા છે તો પોતાની રાજસભામાં બોલાવે, એમના કાવ્યો સાંભળવાનો આગ્રહ રાખે અને કાવ્યો સાંભળીને એ બધા રાજાઓ એને પ્રોત્સાહિત કરવા માટે કંઈક ને કંઈક ભેટ સોગાદો આપે અને આ બધું લઈને તો પાછો પોતાના રાજ્યમાં પોતે જ્યાં વસતા હોય ત્યાં જ આવે ને. અને બધાને ખબર પડવા માંડી શું કે આ કવિ સારા સારા કાવ્યો બનાવી અને અન્ય રાજ્યોમાં જઈને ઇનામ લઈ આવે છે. ગમે કે ના ગમે? હે, ગમે? સાંભળનારાને ગમે કે બનાવે અહીં, એ વતની અહીંનો અને જાય ક્યાં? બીજા રાજ્યમાં જાય, રાજાઓને રીઝવી દે અને માન સન્માન લઈને આવે, ભેટ સોગાદો લઈને આવે. કોકને તો ઈર્ષા થાય ને. હે, તો આવા ઈર્ષાળુ વ્યક્તિ પણ આ જગતમાં જ છે. એટલે એ કહે છે કે આપણે બધા મળીને રાજાને વાત કરીએ કે આ એ કવિનું નામ જ હતું મસ્તરામ કવિ. હે, આ કવિ અન્ય રાજ્યોમાં જાય, પોતાના કાવ્યોની રચનાઓ બતાવે અને મસ્ત મજાના ઇનામો લઈને આવે છે. રાજા, આમાં તો તમારી ખ્યાતિ ઝંખવાઈ જાય હો કે એના રાજા આનું કઈ બહુમાન નહીં કરતા હોય કે એને બહારના રાજ્યોમાં જવું પડે. શું બીજા રાજ્યોમાં જવું પડે છે કે રાજન તમારી ખ્યાતિ આમાં નંદવાતી હોય એવું લાગે છે. અને રાજા વાજાને વાંદરા, એમને તો જે વાત કરો ને તરત માન્ય થઈ જાય. અને એ કવિને બોલાવ્યા, કહે છે તમે અન્ય રાજાઓના રાજ્યમાં જાઓ. હા રાજન, ક્યારેક જવાનું થયું હોય, તમારા કાવ્યો ત્યાં રાજા સમક્ષ રજૂ કરો. હા રાજન, અમને કહે તો રજૂ કરીએ.
પછી તમને કઈ મળે? હા, ભેટ સોગાદો પણ મળે અને માન સન્માન પણ મળે. પાક્કું થઈ ગયું રાજાને. હવે કહે છે કે હું તમને એવી એક સજા કરું છું કે આપણા જ રાજ્યમાં એક ગંડકિયામાં તમને પૂરવામાં આવશે અને ત્યાં બિલકુલ અજવાળું નહીં હોય, પ્રકાશ નહીં હોય. કાંઈ વાંધો નહીં. એ કવિ કોણ છે? મસ્તરામ. શું વિચારે છે કે પ્રકાશમાં તો રહીએ જ છીએ, ક્યારેક અંધારાનો પણ અનુભવ કરીએ. શું કરીએ? હે? અને પ્રેમથી એમણે તો સજાને સ્વીકારી લીધી. રાજાના મનમાં એમ કે આ કંઈ દ્રશ્ય જોવે તો એના પર કાવ્ય બનાવે, કોઈ વ્યક્તિને જુએ તો એના પર કાવ્ય બનાવે. હવે એને ત્યાં જોવા શું મળશે? ઘોર અંધારું છે, તિરાડમાંથી પણ ક્યાંય પ્રકાશ આવતો નથી. તો આ હવે કાવ્યની રચના જ નહીં કરે તો પછી એ અન્ય પ્રાંતોમાં ક્યાંથી જશે? હે? અને એકવાર સજા મળશે ને તો એ જતો બંધ થઈ જશે. એમને 3 દિવસ એવા ઘોર અંધારાના સ્થાનમાં રાખ્યો. એ જ્યાં નજર કરે, રૂમ તો મોટો છે પણ બારી બારણા એવા પેક કરેલા છે, ક્યાંયથી પ્રકાશનું એક કિરણ પણ ના આવે. રાત છે કે દિવસ છે એની પણ ખબર ના પડે. અને એ મસ્તરામ અંધારા સાથે રમી રહ્યો છે. શાની સાથે? અંધારામાં પણ મોજમાં છે. અને એમણે મનોમન એક કાવ્ય બનાવ્યું. ત્યાં તો એની પાસે લખવા માટે કાંઈ નથી સાધન, કાગળ નથી, પેન નથી. મનોમન એક કાવ્ય બનાવ્યું અને 3 દિવસ એ કાવ્ય સાથે એમણે ચિંતન મનન કર્યું. 3 ઉપવાસ ચોવિયારા થઈ ગયા. એટલા 3 ઉપવાસ ચોવિયારા થઈ ગયા. ન ખાવાનું આપ્યું, ન પીવાનું આપ્યું. આવી આકરી સજા. રાજાના મનમાં એમ કે આને હું તાન ઠેકાણે લાવી દઈશ. 3 દિવસ પછી એમને રૂમની બહાર કાઢ્યા. એમને પૂછ્યું કે તે 3 દિવસ શું કર્યું? હે? તારા 3 દિવસ અંધારી કોટડીમાં કેવા પસાર થયા? મસ્તરામ છે, કહે છે રાજન, એકાંતની પણ મસ્તી હોય છે, અંધકારની પણ મસ્તી હોય છે. અને મારું તો નામ જ મસ્તરામ છે. એવો સમય આવ્યો તો એ રીતે પસાર કરી લીધો. પણ સારું થયું કે તે ત્યાં કોઈ કાવ્ય તો ન બનાવ્યું. અરે રાજન, તમને ક્યાં ખબર છે મેં બનાવ્યું કે ના બનાવ્યું? હે? તમે કહો તો હમણાં એ બોલી જાઓ જે રચના મેં મનોમન કરી છે. પણ કહે છે ત્યાં તને જોવા શું મળ્યું કે જે જોઈને તું કાવ્ય બનાવી? હે? ત્યાં તો ફક્ત અંધારું હતું. એમણે કહ્યું મેં કાવ્ય બનાવ્યું અંધકારનું સૌંદર્ય. ટાઇટલ શું હતું? હે? તમે કહો અંધારામાં કઈ સૌંદર્ય હોય ખરું? હે? જેને માણતા આવડે એ અંધારામાં પણ કેટલું એ જોઈ શકે. હે? કેટલા એવા સાધકો થયા છે, અવધૂતો થયા છે, યોગીઓ થયા છે, જે ગુફાઓમાં વસતા હોય, જે પર્વત પર વસતા હોય,
જ્યાં એકાંત સ્થાન હોય, કોઈની અવર જવર ના હોય, રાત પડે બેકાર લાગતું હોય, ત્યાં એનો આત્મા ક્યાં હોય? મસ્તીમાં કે નહીં? મારે તો એ કહેવું છે કે દુઃખનો સમય આવે ત્યારે પણ કેવા રહેવાનું? મસ્ત રહેવાનું. એવું જ વિચારવાનું, આ તો મારા જ બાંધેલા, બહુ હોંશે હોંશે બાંધ્યા છે નહીં, બહુ પ્રેમથી બાંધ્યા છે, અરે જરાય વિચાર કર્યા વિના બાંધ્યા છે, આડેધડ બાંધ્યા છે. કેવી રીતે? આડેધડ બાંધ્યા છે. ખબર નથી કે આનું પરિણામ મારે શું ભોગવવું પડશે. આપણે તો પેલી ગાથાને જોઈ રહ્યા છીએ, કઈ ખણમિત સુખા બહુકાલ દુઃખા. ક્ષણ માત્રનું સુખ લાગે છે અને પરિણામ એનું કેટલું બોજારું છે, ભયંકર છે, લાંબા કાળનું છે. એટલે બીજા ચરણમાં કહે છે પગામ દુઃખા અણિગામ સુખા. શું અર્થ છે એનું? પગામ દુઃખા, પ્રકામ એટલે ઝાઝા જથ્થામાં દુઃખ છે, એનો વ્યાપ વધારે છે. શું છે? એનો વિસ્તાર વધારે છે. શેનો? સુખનો કે દુઃખનો? માત્ર આપણા જ ભવનો વિચાર કરીએ તો માત્ર વનસ્પતિ કાયમાં, સાધારણ વનસ્પતિ કાયમાં, જેને આપણે કનમૂળ કહીએ છીએ, એવા જીવોમાં આપણો આત્મા કેટલો સમય રહ્યો? કેટલો સમય? હા, છકાઈના બોલમાં આપણે શીખી તો ગયા કે પાંદડે પાંદડે અસંખ્યાતા જીવો અને પેલા કનમૂળના જીવોમાં અનંતા અનંતા જીવો. એમાં પણ કોઈ પ્રત્યેક વનસ્પતિ હોય ને તો પણ ચક્ર પડે તેવી હોય છે ને. તમારા મૂળા હોય એમાં ચક્ર પડે કે ના પડે? તો એવા બધા તો અનંતકાય જ છે, પણ એ સિવાયની કેટલી વનસ્પતિઓ એવી છે કે એના કણ કણમાં એક બે નહીં, 100 200 નહીં, સંખ્યાત અસંખ્યાત નહીં, અનંત અનંત જીવો છે. એવા જીવોમાં મારી કે તમારી ક્યારેય ઉત્પત્તિ થઈ હશે કે નહીં? થઈ હશે? ખબર નથી નહીં, પણ પાક્કી વાત છે. અનંત વાર, એક વાર નહીં. કેટલી વાર? આપણે મનમાં માનતા હોઈએ કે અત્યારે આપણે સર્વશ્રેષ્ઠ છીએ, પરંતુ ક્યારે આંખ મીચાઈ જાય, ક્યારે ભાવ બદલી જાય, ક્યારે જાતિ બદલી જાય અને છકાઈમાં ક્યાં આપણે ફેરવાઈ જઈએ કાંઈ ખબર પડે નહીં. એટલે કહે છે ખણમિત સુખા. વર્તમાને જે સુખ આપણે ભોગવી રહ્યા છીએ, ખાદ્ય પદાર્થોનું હોય, મનમોહક એવી ચીજ વસ્તુઓનું હોય, આપણા સુંદર મજાના આવાસોનું હોય, શયન ખંડોનું હોય, ગમે તે સુખ હોય, ગાદી તકિયા આ તે બધું જ આપણે વાપરતા હોઈએ અને એમાં આનંદ માનતા હોઈએ. જાણે આપણા જેટલા સુખી બીજા કોઈ નથી એટલી મગરૂરી આપણે રાખતા હોઈએ. પણ જ્ઞાની કહે છે આનું પરિણામ કેવું છે? બહુકાલ દુઃખા. હજુ આ ગાથા તો આપણને બહુ સમજાવશે. સુખનો ઢગલો નાનો છે અને સામે દુઃખનો ઢગલો બહુ જ મોટો છે.
ને આ ભાવોને સમજવા માટે હજુ ગાથામાં કેવા ભાવો પ્રદર્શિત કરશે, એમાંથી મને અને તમને બધાને શું જાણવા મળશે?